गुड मॉर्निंग जय श्री कृष्ण चैप्टर नंबर 13 આપણે 4 લેક્ચર પૂરા કર્યા છેલ્લે આપણે માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવનો નિયમ ભણ્યા ત્યાર પછી આલ્કીનની આગળની પ્રક્રિયા આપણે ભણીએ આલ્કીનની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા અથવા તો સલ્ફ્યુરિક એસિડનું આલ્કીનમાં ઉમેરણ તો આલ્કીનમાં सांद्र सल्फ्यूरिक सांद्र H2SO4 સાથે પ્રક્રિયા કરી માર્કોનિકોવ નિયમ મુજબ આલ્કાઇલ હાઇડ્રોજન सल्फेट निपज आपे छे कोई पण आल्कीन लई लो चलो आपणे सिंपल लीधो ई छे अहीं आपणे H2SO4 साथे हूँ H2SO4 નું બંધારણ આમ છૂટું H2SO4 આની હારે પ્રક્રિયા કરો અહીંથી બનતું O માઈનસ H પ્લસ આનો પાઇપ બનતું છે બે બાજુ સમાન છે એટલે ગમે ત્યાં ઉમેરો કોઈ ચિંતા નહીં અહીંયા H ઉમેરી દઉં અહીંયા OSO3H ઉમેરીશ તો શું બનશે CH2 ની જગ્યાએ શું થઈ જશે CH3 CH2 એની આરે OSO2 હોય તો આ ભેગું લખી આપો OSO3H ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ આનું નામ શું થશે ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ SO4 તો આમાં લખાય CH3CH2SO4H હાઇડ્રોજન સલ્ફેટ જો અહીંયા મેં ઇથિન લીધું પણ મેં પ્રોપીન લીધું હોય યાદ રાખજો પ્રોપીન એની H2SO4 આરે પ્રક્રિયા કરું H આમ જ લખો એટલે તમને ખબર પડે તો H2SO4 પ્રક્રિયા હવે અહીંથી બનતું રહે માઈનસ પ્લસ આ ऋण घटक छे ओछा हाइड्रोजन धरावता कार्बन पासे उमेराय अने H आया उमेर तो 2 ऊपर ની પદ બનશે વચલા કાર્બન ઉપર શું જોડાઈ જશે OSO3H and CH આને નામ થાય પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ પ્રોપાઇલ હાઇડ્રોજન માર્કોનિકોવ નિયમ મુજબ જ આપણે ઉમેરો કરવાનો છે ચાલો ત્યાર પછી પાંચમી પ્રક્રિયા પાણીનું ઉમેરણ આલ્કીનમાં પાણી ઉમેરવાનું કે H2SO4 ના સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ની હાજરીમાં खाली पानी ની સીધી પ્રક્રિયા ન થાય થોડુંક સલ્ફ્યુરિક એસિડ નાખવું પડે H2SO4 ના થોડા ટીપાની હાજરીમાં એટલે H2SO હાજરીમાં આલ્કીનમાં પાણી ઉમેરાઈને શું ઉમેરાશે પાણી ઉમેરાઈને માર્કોનિકોવ नियम मुजब अल्कोहोल निपज मळे छे कई निपज मळशे अल्कोहोल आपणे उदाहरण लई लईए CH3 CH3 बनशे
લઈએ એટલે સીધું આપણે માર્કોનિકોવ નિયમનો ઉપયોગ કરવો પડે. એની હારે પાણીનો ઉમેરો. એસિડ ઉદ્દીપક ત્યાં જઈએ. ભાઈ પાણીમાંથી બે આયન છૂટા પડે, H પ્લસ H માઇનસ. આ પાઇબંધ તૂટે, OH માઇનસ ઓછા હાઇડ્રોજન ધરાવતા CH પાસે જાય, H પ્લસ ક્યાં જશે? CH2 પાસે. શું બનશે? CH3 CH OH C. આ બની ગયું પ્રોપેન ટુ ઓલ. પ્રોપેન ટુ. જો તમે આમાં પેરોક્સાઇડ ઉદ્દીપક રાખો તો 1 ઉપર આવશે, પણ આપણે પેરોક્સાઇડ વગર છે એટલે માર્કોનિકોવનો ઉપયોગ થશે અને પ્રોપેન ટુ ઓલ બનશે. સમજાય છે? બરોબર જોતા રહેજો. ચલો ત્યાર પછી આલ્કીનનો ઓક્સિડેશન. ભાઈ જુદી જુદી બે રીતે ઓક્સિડેશન કરીએ. પહેલા આલ્કીનની ઠંડા અને મંદ કેમેનોફોર જો ઓક્સિડેશન કરવું હોય તો ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવો પડે. કેમેનોફોર છે ઓક્સિડેશન કરતા છે, બરોબર યાદ રાખો. પણ એ મંદ અને ઠંડો હોય તો થોડો ઓછો પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય, અને જો સાંદ્ર હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા. એટલે અહીંયા આપણે પહેલા થોડુંક ઓછો પ્રબળ ઓક્સિડેશન કરીએ તો ઠંડા અને મંદ કેમેનોફોર સાથે પ્રક્રિયા કરી વિસિનલ એટલે બાજુમાં OH કે ગમે તે હોય, બાજુમાં સમાન સમૂહ એવા વિસિનલ આલ્કોહોલ, તો વિસિનલ એને ગ્લાયકોલ કહી દો, ગ્લાયકોલ બનાવે છે. આ પ્રક્રિયામાં કેમેનોફોરનો જે જાંબલી રંગ હોય રંગ દૂર થાય છે. પ્રયોગશાળામાં આ પ્રક્રિયા અસંતૃપ્તતા એટલે કે પાઇબંધ છે કે નહીં અણુમાં એ નક્કી કરવાની પ્રક્રિયાને અસંતૃપ્તતા નક્કી કરવાની બેયર પદ્ધતિ તરીકે ઓળખાય છે. 12માં પ્રેક્ટિકલ કરશો ત્યારે ઓર્ગેનિકના પ્રેક્ટિકલમાં પહેલી જ આ પ્રક્રિયા કરવાની થશે, બેયર પદ્ધતિ. તમારું દ્રાવણ હોય એમાં મંદ કેમેનોફોર નાખો અને જો રંગ દૂર થઈ જાય તો સમજવાનું કે પાઇબંધ છે એટલે કે અસંતૃપ્ત છે, અને દૂર ન થાય તો કહેવાનું સંતૃપ્ત છે. તો આની આપણે પ્રક્રિયા નથી. CH2 દ્વિબંધ CH. હવે સમજો મંદ કેમેનોફોર છે એટલે પાણી એમાંનું આવશે. આ કેમેનોફોર પ્રક્રિયા પણ એમાંથી આ એક ઓક્સિજન આવે છે. ક્યાંથી આ ઓક્સિજન આવ્યો? કેમેનોફોરમાંથી. અને સામાન્ય 273 કેલ્વિન તાપમાન. તો આ પાઇબંધ તૂટશે. પાઇબંધ તૂટી અને બે જગ્યાએ OH ઉમેરાય. બાજુમાં સમાન ક્રિયાશીલ સમૂહ થયા એટલે એને કહેવાય વિસિનલ ડાયઆલ્કોહોલ. આનું નામ થાય ઇથેન 1,2 ડાયોલ. બે OH એટલે ડાયોલ, અથવા એને બીજું નામ ગ્લાયકોલ છે, પ્રચલિત નામ ગ્લાયકોલ છે. જો અહીંયા પ્રોપીન લીધું હોય, પ્રોપીન, તો આ જ પ્રક્રિયા આ જ રીતે થવાની. કેમેનોફોર તો શું બનશે? CH3 CH OH C. પાઇબંધ ગાડીને બાજુમાં બે કાર્બન ઉપર OH લગાવી દેવા. પ્રોપેન 1 2 3 પ્રોપેન 1,2 ડાયોલ. તો આપણે મંદ કેમેનોફોર વડે ઓક્સિડેશન કર્યું એટલે
ડાયોલ ની પદ મળશે. હવે સાંદ્ર વડે કરશું, પણ પહેલા આટલું જોઈ લો. ચાલો, ત્યાર પછી આલ્કીન ની પ્રબળ ઓક્સિડેશન કરતા લઈએ. આલ્કીન એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ અથવા એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ K2Cr2O7, આનું નામ થાય પોટેશિયમ ડાઇક્રોમેટ, દ્વારા કીટોન અને અથવા એસિડમાં એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન પામે છે. કઈ નિપજ મળશે તેનો આધાર આલ્કીન પર રહેલો છે. કયો આલ્કીન છે એ મહત્વનો છે, ધ્યાન આપજો. અગાઉ આલ્કીન લીધો CH3 CH દ્વિબંધ CH2. પ્રોપીન લીધું હોય, શું લીધું હોય? પ્રોપીન. એનું ઓક્સિડેશન KMnO4 H2SO4 એટલે એસિડિક પોટેશિયમ ડાઇક્રોમેટ. અને કે આખું ન લખો તો H+ લખો તો યાર, તો શું થાય? અહીંથી બનતું CH3 દ્વિબંધુની નાપાથી COOH બની જાય. અને આમાંથી CH2 હોય એક બાજુ, તો એમાંથી COOH કે કીટોન ન બને, એમાં CO2 બને અને H2O. ઘણા બધા ઓક્સિજન આવ્યા, એ બધા ક્યાંથી આવે? KMnO4 અને H2SO4. તો અહીંયા એસિડ અને CO2. હવે જો આપણે આવું લીધું હોય CH3 CH દ્વિબંધ CH CH3, બ્યુટોઇન લીધું હોય, એનું આ જ રીતે ઓક્સિડેશન કરો KMnO4 એસિડિક માંથી. અહીંથી જો બનતું કાર્બન પાસે હાઇડ્રોજન હોય અને એક કરતા વધારે કાર્બન વાળા હોય, જો CH2 હોય તો ખાલી CO2 ને H2O બને, પણ CH હોય આ બાજુ CH, આ બાજુ બીજા કાર્બન હોય, તો અહીંથી જેટલા કાર્બન હોય એટલા વાળો એસિડ Ca3 COOH, આમાંથી એસિડ બન્યો આ બાજુથી CH3 COOH, તો બે એસિડ મળશે. પણ જો આવો આલ્કીન હોય, તો મિથાઇલ પ્રોપીન, આનું આ જ રીતે ઓક્સિડેશન કરો, પ્રક્રિયા બધાને અહીંથી અહીં H નથી તો ખાલી CO જ ઉમેરાશે. CH3 CH3 દ્વિબંધ O વત્તા CH2 હોય તો શું બની જાય? CO2 વત્તા H2. તો આમાં જોઈ શકો, અહીંયા એસિડ મળ્યો, અહીંયા એસિડ મળ્યો, અહીંયા CH3CO CH3 કીટોન એસિટોન બન્યો. શું બન્યો? એસિટોન. આ બેના નામ એકરખા છે, એસિટિક એસિડ. આ બધા શું છે? એસિટિક. આ એસિટિક. તો કાંઈ એસિડ મળે અને અથવા કીટોન ઘણીવાર બેય મળે. હવે જો આમ હોય, છેલ્લી પ્રક્રિયા લઈ લો CH3 CH3 દ્વિબંધ CH આવો કીટોન, સોરી આલ્કીન અહીંથી બનતું છે, તો આ બાજુ કીટોન બનશે, પણ અહીંયા CH છે એટલે એસિડ બનશે. તો એક CH3 COCH3 બનશે, બીજું CH3COOH બનશે. તો આમાં ખાલી એસિડ બન્યું, આમાં બે એસિડ બન્યા, આમાં કીટોન એકલો બન્યો, આમાં કીટોનય બન્યો ને એસિડ. એટલે કયો આલ્કીન છે? મહત્વનું છે. આ પ્રક્રિયાનું નામ છે આલ્કીનનું ઓક્સિડેશન. હજી બે પ્રક્રિયા બાકી છે, ઓઝોનોલિસિસ જે 12માં આવશે અને પોલિમરાઇઝેશન. ચલો, ઓઝોનોલિસિસ પ્રક્રિયા.
આલ્કીનની ઓઝોનોલિસિસ પ્રક્રિયા. તો આલ્કીનમાં ઓઝોન ઉમેરવાની, ઓઝોન એટલે O3 ઉમેરાઈને ઓઝોનાઇડ નિપજ મળી છે, જે ઝિંક અને H2O સાથે પ્રક્રિયા કરી આલ્ડીહાઇડ અને અથવા કીટોનમાં રૂપાંતર પામે છે. સમજો બરોબર કે આલ્કીન છે, મેં પ્રોપીન લીધું, આની ઓઝોન સાથે પ્રક્રિયા, કોની સાથે? ઓઝોન. સીધો ઓઝોન ઉમેરવાનો. કેમ ઉમેરવાનો? યાદ રાખજો, આ બે દ્વિબંધ કાઢી નાખો. CH બે દ્વિબંધ કાઢી નામ લખ્યું, આખો ઓઝોન અહીંયા ઉમેરાઈ જાય. એક O, બીજો અહીંથી જોડાઈ જાય, ત્રીજો આ ઓઝોન ઉમેરવાની. આને કહેવાય પ્રોપીન ઓઝોનાઇડ. આ પ્રોપીન છે. આ શું ભાઈ? પ્રોપીન ઓઝોનાઇડ વ્યુત્પન્ન પણ કહેવાય. શું કહેવાય? પ્રોપીન ઓઝોનાઇડ. હવે આની તમે ઝિંક અને પાણી સાથે પ્રક્રિયા કરો, ઝિંક પાવડર વત્તા પાણી ઉમેરો. આમ તૂટે, બરોબર યાદ રાખજો. આમ થોડું અહીંયા શું બન્યું? CH3CHO આલ્ડીહાઇડ, CH3CHO વત્તા બાજી H2CO, એટલે એને લખાય HCHO, ફોર્માલ્ડીહાઇડ. તો બે આલ્ડીહાઇડ બની ગયા. એક ઇથેનોલ કહેવાય, બીજો શું બન્યો? મિથેનોલ. કયા પ્રકારનો આલ્કીન છે મહત્વ? હવે આમ હોય CH3 CH3 દ્વિબંધ CH2 2 મિથાઇલ પ્રોપીન, એમાં ઓઝોન ઉમેરાય છે. ચલો આમ જ રાખીએ CH3, અને જરા કામ રાખી દો CH3, અહીંયા CH2, આ બે વચ્ચે O, અહીંયા O, અને આમ બધાની સંયોજકતા કાર્બનની 4 થવી જોઈએ. 1 2 3 4, 1 2 4. Zn વત્તા H2O, CH3 CO CH3 એટલે કીટોન વત્તા H2CO એટલે ફોર્માલ્ડીહાઇડ. તો ભાઈનો એસીટોન, એને પ્રોપેનોન કહેવાય. ફોર્માલ્ડીહાઇડ એટલે મિથેન. ભાઈ તો કઈ નિપજ મળે એનો આધાર આલ્કીન કયો છે. આલ્કીનમાં દ્વિબંધ ક્યાં છે નક્કી થઈ જાય. કોણ ક્યાં છે? દ્વિબંધ ક્યાં છે નક્કી કરવા માટેની આ કસોટી છે. સમજાઈ ગયું? આ 12માં આવવાની છે. ચલો જોઈ લો છેલ્લી પોલિમરાઇઝેશન પ્રક્રિયા. પોલિમરાઇઝેશન છેલ્લી પ્રક્રિયા આલ્કીનની. તો આપણે ખબર છે આલ્કીનના અણુઓમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે, એટલે યોગશીલ પ્રક્રિયા આપે. આવા n અણુ ઇથીનના લઈ લીધા હોય અને એની પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરો. ઊંચું દબાણ, તાપમાન આપવું પડે અને યોગ્ય ઉદ્દીપક રાખો. આવા ઘણા બધા અણુઓ એકબીજા સાથે વારા પડતી જોડાય. આપણે કાંઈ લાંબી લપ નહીં કરવાની, દ્વિબંધ તોડી નાખવાનો. 12માં આનો એક આખો પાઠ આવવાનો છે ને અહીંયા n કરી દેવાનો. એટલે કે આવા અણુ કન્ટિન્યુ આગળ વધે છે. તો ઇથિન માંથી બન્યો એટલે આને કહેવાય પોલીઇથિન. પોલીઇથિન ઇથિન માંની બન્યો તો શું કહેવાય? ઇથિન ને મોનોમર કહેવાય અને આને કહેવાય પોલી.
ઘણા બધા ઇથિન માંથી જુદા જુદા પ્રકારના પોલિથીન બને છે. હવે કયા પ્રકારનો પોલિથીન બનશે એનો આધાર તમે કેવી પ્રક્રિયા પરિસ્થિતિ રાખો છો એના ઉપર આધાર. પોલિથીનનો ઉપયોગ આપણને ખબર છે, પ્લાસ્ટિકના જબલા જબલી આવે બધા કોના હોય? પોલિથીનના. એવી જ રીતે પ્રોપીન લીધું હોય CH3CH, તો આપણે દ્વિબંધની આને આમ રાખવાનું, આ CH3 નીચે રાખવાનું અને N અણુ લઈ લેવાનું, પ્રોપીન. આ રીતે અને ટૂંકમાં લખી દેવું હોય તો પોલિમરાઇઝેશન. તો એમાંથી બનશે આ એમ નામ CH3. દ્વિબંધ કાઢીને સિંગલ બંધ કરીને બે બાજુ બંધ બનાવવાના, ત્યાંથી આમ કૌંસ મારવાના, N લખવાનું. આનું નામ થશે પોલીપ્રોપીન. પોલિથીન પ્રોપીન માંથી નીકળ્યું પોલિથીન કરતા પોલીપ્રોપીન થોડુંક મજબૂત હોય એટલે એનો ઉપયોગ ડોલ, ડબલા, ડબલી, ટીવીના કેબિનેટ ને થોડાક આનાથી થોડાક મજબૂત સાધનો બનાવવાનો ઉપયોગ થાય. તો આના વિશે અત્યારે આપણે ડિટેલમાં નહીં જઈએ, કારણ કે 12મા ધોરણમાં એક આખો પાઠ પોલિમરનો હોય, ત્યારે આપણે વધારે ડિટેલમાં જશું. તો અહીંયા આલ્કીનની પ્રક્રિયાઓ આટલી છે, પૂરી થાય છે. બરાબર. ચલો, તો આલ્કેન પછી આલ્કીન, ત્યાર પછી હવે આવે છે આલ્કાઇન સંયોજન. કોને કહેવાય? તો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ટ્રિપલ બોન્ડ હોય, ત્રિબંધ હોય, એને શું કહેવાય? આલ્કાઇન. ભાઈ યાદ રાખજો, ટ્રિપલ બોન્ડમાં એક સિગ્મા બંધ હોય અને બાકીના બે કયા બંધ હોય? પાઈ બંધ. પાઈ બંધ નિર્બળ હોય, સિગ્મા બંધ છે મજબૂત. આલ્કાઇનનું સામાન્ય સૂત્ર થશે તો કે જેટલા કાર્બન હશે એના ડબલ કરતા બે ઓછા એટલા હાઇડ્રોજન. આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. અહીંયા 3 બંધ છે એટલે કાર્બન કાર્બન બંધ લંબાઈ ઘણી નાની હોય એટલે મજબૂત બંધ બને. નામકરણ ને બંધારણ ને આપણે આવડે છે એટલે અત્યારે આપણે લેતા નથી. સીધી આપણે વાત કરી દઈએ આલ્કાઇનની બનાવટ. એમાં આલ્કાઇન ખાસ કરીને યાદ રાખજો, એક CH ટ્રિપલ બોન્ડ CH, આને ઇથાઇન કહેવાય, ઇથાઇન. પણ આનું બીજું નામ છે એસિટિલિન. કયું નામ છે? એસિટિલિન. અને આ એસિટિલિનનો મોટા ભાગે ઉપયોગ ઓક્સી એસિટિલિન જ્યોતમાં થાય છે. એટલે કે એની સાથે ઓક્સિજન ભેળવી અને એમાંથી જે જ્યોત બને એનો ઉપયોગ કાપવામાં અને વેલ્ડિંગ કરવાની જે જ્યોત હોય એ મોટા પાયે વપરાય છે. એટલે એસિટિલિન છે મોટા પાયે આ દુનિયામાં વપરાય છે. અને જે મોટા પાયે વપરાતું હોય એને મોટા પાયે બનાવવી પડે. એટલે એના ઔદ્યોગિક ઉત્પાદન, જે મોટા પાયે બનાવાતું હોય ને એમાં લખ્યું ઔદ્યોગિક ઉત્પાદન, બાકીના બધા પ્રયોગશાળામાં ઉત્પાદન. તો આપણે પહેલું આલ્કાઇનની બનાવટ કરીએ તો શેમાંથી કરશું? આલ્કાઇનની બનાવટ તો કે આલ્કાઇન એટલે એસિટિલિન. ઓકે, કેલ્શિયમ કાર્બાઇડના જળ વિભાજન દ્વારા પહેલી પ્રક્રિયા છે કેલ્શિયમ કાર્બાઇડના જળ વિભાજન દ્વારા. કેલ્શિયમ કાર્બાઇડમાંથી કેલ્શિયમ કાર્બાઇડ સીધી પ્રક્રિયા લખી છે. હવે વર્ણન તો તમને લખતા આવડશે. પહેલા આપણે પ્રક્રિયા લખી દઈએ કે દુનિયામાં સીધો કેલ્શિયમ કાર્બાઇડ ન મળે. ચૂનાનો પથ્થર હોય કેલ્શિયમ કાર્બોનેટ, એને તમે ગરમ કરો એટલે એનું વિઘટન થઈને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આ વાયુ જે છૂટો પડી જશે. આ કેલ્શિયમ ઓક્સાઇડ જે બન્યો હોય એની કોક કાર્બન સાથે ગરમ કરવામાં આવે એટલે એમાંથી CaC2 કેલ્શિયમ કાર્બાઇડ વત્તા કાર્બન મોનોક્સાઇડ છે. આ CaC2 ને કહેવાય
કેલ્શિયમ કાર્બાઇડ, શું કહેવાય? કેલ્શિયમ કાર્બાઇડ. એ કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથે પ્રક્રિયા, તેમાંથી CaOH ટ્વાઇસ બને, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પણ આમાં Ca+2 હોય, C ઉપર -2. પાણીમાંથી શું બને? H+ ને OH. આવા બે OH - એક Cr જોડાય એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બન્યું, વત્તા વધ્યું શું? બે કાર્બન ને આમાં બે હાઇડ્રોજન એટલે C2H2, જેનું નામ છે ઇથાઇન. મેં સીધી પ્રક્રિયા લખી, વર્ણન કેમ લખવાનું સાંભળજો. કે ઔદ્યોગિક રીતે એસિટિલિન અથવા ઇથાઇન કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી મેળવવામાં આવે છે. એમાં કેવી રીતના પ્રક્રિયા? તો પેલા કેલ્શિયમ કાર્બોનેટ ઉષ્મીય વિઘટન કરતા કેલ્શિયમ ઓક્સાઇડ મળે. કેલ્શિયમ ઓક્સાઇડ ને કોક એટલે કાર્બન, કોક કોલસો સાથે ગરમ કરતા કેલ્શિયમ કાર્બાઇડ મળે છે. તેની પાણી સાથેની પ્રક્રિયાથી શું થઈ જાય? એસિટિલિન. તો આ પહેલી બનાવટ થઈ. ચલો બીજી બનાવટ વિસિનલ ડાયહેલાઇડમાં. વિસિનલ ડાયહેલાઇડ સંયોજનમાંથી વિસિનલ ડાયહેલાઇડ. ચલો પહેલા પ્રક્રિયા લખીએ. વિસિનલ ડાયહેલાઇડ એટલે 1,2 ડાઇબ્રોમો, 1,2 ડાઇબ્રોમો ઇથેન. બાજુમાં સરખા બ્રોમિન છે અને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. આનો પ્રકાર છે, નામ છે 1,2 ડાઇબ્રોમો. આની પહેલા આલ્કોહોલિક KOH ALC એટલે આલ્કોહોલિક KOH સાથે બીટા વિલોપન પ્રક્રિયા આપણે આવી ગઈ છે. બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયામાં એક બાજુથી H ડિહાઇડ્રોહેલોજિનેશન એ કહેવાય અને એક બાજુથી Br છૂટો પડશે અને બે વચ્ચે દ્વિબંધ આવી જાય. તો આનો Br કાઢો, આનો H કાઢો, તો શું વધ્યું? CH2. આ એમને આ બે વચ્ચે પાઈ બંધ. આ Br નાનો આનો Br નાનો H ગયો એટલે અહીંયા H Br. આ બની ગયું બ્રોમો ઇથિન. ઇથેન નથી પણ દ્વિબંધ છે એટલે બ્રોમો ઇથિન. અહીંયા માઈનસ કરી નાખું છું K Br -H2. આ K+ OH, K+ હારે આ Br જોડાયો, આનો H અને OH હારે H2. બ્રોમોઇથિન બન્યું. હવે બ્રોમોઇથિન ની બીટા વિલોપન આલ્કેન ની જ બીટા વિલોપન થાય, આલ્કીન ની નો. તો આની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરું. NaNH2. આનું નામ છે સોડામાઇડ, જેમાં Na+ હોય, NH2 માઈનસ. હવે બરોબર ધ્યાન રાખજો, અહીંથી બંધ તૂટશે. Br -C+. આ Br - કોની હારે જોડાય? Na હારે એટલે છૂટું શું પડ્યું? Na Br. આનો H ને આ NH2 એટલે બીજું છૂટું પડશે NH3 એમોનિયા હોય. અહીંયા માઈનસ આવ્યું, H+ આને અલગ રાખો તો ખબર પડે. ચાલો આમ રાખી દો. H આ તોડી નાખ, H+C. આ પ્લસ કોની હારે જોડાયો? NH2 હારે. હવે આ માઈનસ પ્લસ જોડી દો એટલે CH શું થઈ ગયું? ટ્રિપલ બોન્ડ CH બની ગયું ઇથાઇલ. તો બે જ બનાવટ છે, એક કેલ્શિયમ કાર્બાઇડ માંથી અને બીજી વિસિનલ ડાયહેલાઇડ માંથી. બરાબર છે, આટલું જોઈ લો. હવે આપણે એની પ્રક્રિયાઓ લેવાની થશે. ચલો આલ્કાઇન ની રાસાયણિક પ્રક્રિયાઓ. આલ્કાઇન માં કાર્બન કાર્બન
ત્રિબંધ છે એટલે ઘણી રાસાયણિક પ્રક્રિયા આપશે, પણ પહેલા જોઈએ આલ્કાઇનનો એસિડિક સ્વભાવ. એસિડ કોને કહેવાય? તો કે જે બેઝ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બનાવે અથવા બેઝ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે તો એને એસિડિક સ્વભાવ છે એવું કહી શકાય. તો ખાસ કરીને ઇથાઇન છે, ઇથાઇન એ સોડિયમ અથવા સોડામાઇડ એને NH2 સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને H2 વાયુ મુક્ત કરે છે, જે તેનો એસિડિક સ્વભાવ દર્શાવે છે. પણ યાદ રાખજો, છેડા ઉપર જ ત્રિબંધ હોય, વચ્ચે ત્રિબંધ હોય તો એની પાસે હાઇડ્રોજન જ ન હોય. પણ છેડે અહીંયા ગમે એવું, પણ છેડા ઉપર એક CH તો આ હાઇડ્રોજન છે એ છૂટો પડે. એની હું સોડિયમ હારે પ્રક્રિયા કરું તો એમાંથી CH ટ્રિપલ બોન્ડ C Na પ્લસ બનીને અહીંયા જોડાઈ જાય. Na પ્લસ બની જે ઇલેક્ટ્રોન છૂટો પડે H પ્લસ મેળવી લે એટલે H બને. એકલો H સારો ન લાગે એટલે શું લખાય? ના, તો ઇથાઇન હતું, આ Na પ્લસ ને C માઇનસ આ ક્ષાર બન્યો છે. આનું નામ છે સોડિયમ. ચોપડીમાં ઇથિનાઇડ આપ્યું છે પણ ખરેખર ઇથાઇનાઇડ આવે, સોડિયમ ઇથાઇન. અથવા આનું બીજું નામ સોડિયમ એસિટિલાઇડ છે. તો આ ધાતુ છે બેઝ કહેવાય, તો આ શું બન્યું કહેવાય? એસિડ. ઇથાઇનની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરું NaNH2, આનું નામ થાય સોડામાઇડ. આ પણ બેઝિક સ્વભાવ. તો એમાંથી શું બનશે? CH ટ્રિપલ બોન્ડ C Na. એનો H આપ્યો, NH2 એ લઈ લીધો, શું બની ગયું? NH3. આ H આની હારે જોડાઈ જાય, આની હારે જોડાય તો નિપતકાને આજ બની એમોનિયા છે. તો આ પણ કયો સ્વભાવ થયો? એસિડિક સ્વભાવ. બહુ સિમ્પલ છે. ત્યાર પછી યોગશીલ પ્રક્રિયા. આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ હોવાથી યોગશીલ પ્રક્રિયા કોણ આપે? આપણે વાત થઈ ગઈ હતી, જેમાં દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એ પાઈ બંધ તૂટે ને બે અણુ અહીંયા જોડાઈ જાય. તો પાઈ બંધ હોવાથી H2 X2 કે HX સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા આપશે? યોગશીલ. પહેલા જોઈએ H2 નું ઉમેરણ. એક સિમ્પલ આપણે આલ્કાઇન લઈ લઈએ, ઇથાઇન. ઇથાઇનમાં H2 ઉમેરીએ શું થાય? CH ટ્રિપલ બોન્ડ CH છે. હાઇડ્રોજન ઉમેરવો હોય તો Ni અથવા Pd અથવા Pd ઉદ્દીપક H2 વાયુ ઉમેર. તો એક H અહીંયા ઉમેરાય, એક અહીંયા ઉમેરાય. પહેલા સ્ટેપમાં CH2 દ્વિબંધ CH2 ઇથિન બન્યું. આ જ પ્રક્રિયા પાછી આગળ વધશે. Pd Pd ગમે તે ઉદ્દીપક રાખો તો પાછો એક એક H ઉમેરાઈ જાય, ઇથેન મળી ગયું. શું મળી ગયું? ઇથેન. તો એકવાર કરો તો ઇથિન બને, બીજી વાર રિડક્શન કરો તો ઇથેન બની જાય. ગમે તે ઉદાહરણ લઈ શકાય. હાઇડ્રોજન નું આને હાઇડ્રોજનેશન કહેવાય. શું કહેવાય? અથવા ડાયહાઇડ્રોજન નું ઉમેરણ. બીજી પ્રક્રિયા ભાઈ હેલોજન નું ઉમેરણ. તો કોઈ પણ આપણે પ્રોપાઇન લઈએ, ચાલો આ વખતે CH3C ટ્રિપલ બોન્ડ CH. આપણે બ્રોમિન ઉમેરીએ Br2.
योगशील प्रक्रिया एक पाई बन तूटे एक बीआर आया ने एक बीआर आया શું બન્યું CH3CH CH एक बीआर आया ઉમેરાઈ ગયો બી 1,2-dibromopropane 1,2-dibromopropane विसिनल डायलाइट भाई हजी आया द्विबंध छे सॉरी आया C હતો H ક્યાંથી રાખી દે प्रोपीन हजी हूँ आमा Br2 मेळवी दઉં चल पाछो पाई बन तूटे एक Br आया ने एक Br आया तो CH3C ऊपर Br जॉइंट थई गयो नीचे Br आ बन तूटी गयो Br H तो હતો तो 1,1,2,2 टेट्रा ब्रोमो प्रोपेन 1 2 3 1 1 2 2 चार ब्रोमो છે એટલે ટેટ્રા બ્રોમો પ્રોપે બરાબર થયું ચલો આ બે થઈ હવે હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ કરવું છે પણ પહેલા આટલું જોઈ લો હવે બરોબર ધ્યાન આપજો હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ તો આમાં વર્ણન છે હું લખતો નથી કારણ કે એનું મહત્વ નથી મહત્વ છે રાસાયણિક પ્રક્રિયા આવડશે એટલે એમાંથી વર્ણન તો જેમ પ્રક્રિયા લખી હોય એમ જ લખવાની એમાં કોઈ જ ઉપાધિ કરવાની છે નહીં તો હાઇડ્રોજન હેલાઇડ આપણે આલ્કેન લઈ લઈએ C ट्रिपल बॉन्ड CH हाइड्रोजन हेलाइड એટલે HCl અથવા HBr કે HI ગમે તે ઉમેરી શકો આપણે HBr ઉમેરી મહત્વની પ્રક્રિયા છે શાંતિથી લઈએ તો માર્કોનિકોવ નિયમ યાદ કરવાનો કયો માર્કોનિકોવ તો સમજો આ પાઇપ બંધ તૂટે ત્યારે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે વિદ્યુત ઋણ ઘટક એટલે માઈનસ ને પ્લસ ઋણ ભાગ છે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડવાનો એટલે અહીંયા Br જોડાશે ને અહીંયા H પહેલા સ્ટેપમાં આવું બન્યું CH3C એની હારે કોણ જોડાયું Br એક પાઈ બંધ તૂટ્યો હજી એક છે એટલે દ્વિબંધ CH હતા एनी आर आया जैसे CH तो प्रोपाइन माथी बनी गयो 2-bromopropene 1 અને 2 ब्रोमोप्रोपीन आनी फरी HBr आरे प्रक्रिया करो बीजा पाछो मार्कोनिकोव नियम लागू पड़शे आ भाई बन तूटशे आ प्लस तो Br છે ઓછા હાઇડ્રોજન જોવાના કાર્બન આરે કેટલા હાઇડ્રોજન છે સોરી અહીંયા અને સોરી Br આવી ગયા તો આની આરે એક હાઇડ્રો એકઈ નહોતો એટલે અહીંયા Br આવ્યો તો આમાં એકઈ નથી પાછો અહીંયા જ આવવાનો અને અહીંયા H આવવાનો તો CH3C Br CH3 ભાઈ तो कई निपज मेरी भाई 2,2-dibromopropane શું બન્યું 2,2-dibromopropane એક જ કાર્બન ઉપર બે સમાન સમૂહ એટલે એને જેમિનલ ઓલાને વિસિનલ કહેતા હતા ને આને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય પ્રકાર લખ્યો તો જેમિનલ પણ આવું ક્યારે વિચારવું પડે તો કે ટ્રિપલ બોન્ડ હોય અને માર્કોનિકોવ નિયમ મુજબ જ આપણે નિપજ બનાવવાની હવે દાખલા તરીકે આમ હોય CH ટ્રિપલ બોન્ડ CH આ તો હેલી છે ઇથાઇન ચાલો કરીએ પહેલા HBr આરે આમાં તો ગમે ત્યાં Br મૂકો હરખું જ થાય પહેલી વાર હરખું થશે પણ હવે ધ્યાન રાખ હવે
હવે આની હું HBr હારે પ્રક્રિયા કરીશ તો હવે માર્કોનિકોફ યાદ કરવો પડે કારણ કે અહીંયા બે હાઇડ્રોજન છે, એક છે તો એક વાર હારે Br, બે વાર હારે H, તો શું થઈ ગયું CH3 CH, બે Br, એક Br ને તો 1,1 ડાઇબ્રોમો, તો એક જ કાર્બન ઉપર બે સમાન સમૂહ છે એટલે આને જેમિનલ કહેવાય, બાજુ બાજુમાં હોય તો વિષિન. તો આ પ્રક્રિયા થઈ હાઇડ્રોજન. હવે આની વર્ણન કેમ લખવાનું સમજાય તો એકવાર વર્ણન આપણે લખ્યું નથી પણ આમાં જોઈને તમને આવડે કે આલ્કીન HX અથવા હેલોજન એસિડ અથવા હાઇડ્રોજન હેલાઇડ આપણે HBr લખી નાખીએ સાથે પ્રક્રિયા કરતા પ્રથમ તબક્કામાં માર્કોનિકોફ નિયમ મુજબ નિપજ મળે છે અને 1 બ્રોમો જે લખ્યું એનું નામ લખવાનું 1 બ્રોમો આલ્કીન મળે છે, બ્રોમો આલ્કીન અથવા એલો આલ્કીન મળે છે. તેની ફરીથી આ પ્રક્રિયા થતા જેમિનલ ડાયહેલાઇડ મળે. શું મળશે? જેમિનલ ડાયહેલાઇડ. પછીના ઉદાહરણ તમે એક ઉદાહરણનું વર્ણન આપી દેવો, બહુ સહેલું સિવાય. ચલો ત્યાર પછી હવે આપણે પાણીનું ઉમેરણ બાકી છે અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા બે બાકી છે. પહેલા જોઈ લો. આલ્કાઇનમાં પાણીનું ઉમેરણ કઈ સામાન્ય પરિસ્થિતિમાં તાપમાન દબાણ વગર આલ્કાઇનમાં સીધું પાણી નાખો તો ઉમેરાશે નહીં, પણ આલ્કાઇન મર્ક્યુરી સલ્ફેટ HgSO4 અને મંદ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને, કેટલું તાપમાન રાખવાનું છે? 333 કેલ્વિન તાપમાને પાણી સાથેની પ્રક્રિયાથી કાર્બોનિલ સંયોજન બનાવે છે. આ કાર્બોનિલ સંયોજન એટલે જેમાં C દ્વિબંધ O હોય પછી ગમે તે હોય, આ બધાને કેવા સંયોજન કહેવાય? કાર્બોનિલ સંયોજન. સમજો ભાઈ, જે મેં ઇથાઇન લીધું છે, શું લીધું છે? ઇથાઇન. આ ઇથાઇનની પાણી સાથે પ્રક્રિયા, પાણી એટલે H2O, કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? HgSO4 આખું ન લખવું હોય તો Hg2+, શું લખાય? Hg2+, અને આખું સલ્ફ્યુરિક એસિડ ન લખવું હોય તો H+, 333 કેલ્વિન. પાણી જેમાંથી એસિડની હાજરીમાં H+ ને શું છૂટું પડે? OH. આપણે તો માર્કોનિકોફ નિયમ મુજબ જ હાલવાનું, પણ અત્યારે બે બાજુ હરખું છે, ગમે ત્યાં OH ઉમેરો ગમે ત્યાં H ઉમેરો કાંઈ ફેર પડે નહીં. તો શું બનશે? આ CH હતું, અહીંયા CH2 કર્યું, દ્વિબંધના દ્વિબંધ રાખ્યા, એક બંધ તૂટો, ખાલી એક પાઈ બંધ તૂટો, CH અને શું હોય? OH. આ ઇથિનોલ બન્યો, ઇથેનોલ પણ આનું સમઘટીકરણ થાય, સમઘટીકરણ. આ મહત્વનું પુનઃરચના કહેવાય. ધ્યાન આપજો શું કરવાનું છે. આ H અહીંથી અહીંયા જાય અને આ પાઈબંધને અહીંયા પાડી દેવાનો, કારણ કે એક જ કાર્બન ઉપર દ્વિબંધ ને OH હોય ને એની સ્થિરતા ઓછી, એટલે આનો H અહીંયા વહી જાય, આ દ્વિબંધ અહીંયા પડી દેવાનો, એટલે અહીંયા શું થઈ ગયું ભાઈ? CH2 હતો ને એક H આવ્યો એટલે CH3, ડબલ બોન્ડ હતા અહીંયા સિંગલ બંધ થઈ ગયા, અહીંયા સિંગલ હતો અહીંયા દ્વિબંધ થઈ ગયો, અને અહીંયા H છે એસિટાલ્ડીહાઇડ અથવા ઇથેનોલ બન્યું. શું બન્યું? ઇથેનોલ, કાર્બોનિલ સંયોજન. આની જગ્યાએ જો આપણે આ ઇથાઇન હતું, આ પ્રોપાઇલ છે,
અલકાઈન ની આ જ પ્રક્રિયા કરી હોય. ચાલો Hg2+ H+ 333 કેલ્વિન તાપમાન પાઈ બંધ. આમાં માર્કોનિકોવ યાદ રાખવાનો. આમાંથી બે ઘટક છૂટા પડે H+ OH. તો ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે OH ઉમેરાય. અહીંયા H તો શું બનશે? CH3C. C ની હારે શું જોડાઈ જશે? OH દ્વિબંધ CH2 1 2 3 prop 2 in 1 sorry prop 2 all 1 in. ખાસ યાદ રાખજો. prop 3 કાર્બન 2 in 1 all. આ બેની આનો સમઘટીકરણ દ્વિબંધ ને OH હારે નો હાલે. આ દ્વિબંધ અહીંયા આવી જાય. આ H અહીંયા આવી જાય. શું બની ગયું? CH3C. અહીંયા O દ્વિબંધ. અહીંયા CH. 3 કાર્બન કીટોન બની ગયો. પ્રોપેનોન. શું બની ગયું? પ્રોપેનોન. આ પ્રક્રિયા 12મા ધોરણમાં આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટમાં આવવાની છે. ધોરણ 12 પાઠ 12મો. એમાં આ પ્રક્રિયાનો પાછો આપણે ઉપયોગ કરવાનો થશે. સમજાણું હતું? ચલો જોઈ લો. ત્યાર પછી આલ્કાઇનનું પોલિમરાઇઝેશન. પહેલું રેખીય પોલિમર. અનુકૂળ પ્રક્રિયા પરિસ્થિતિમાં તમે ઇથાઇન લઈ લો. એના N અણુ. એનું અનુકૂળ પ્રક્રિયા પરિસ્થિતિમાં પોલિમરાઇઝેશન કરો એટલે એક બંધ તૂટે એટલે બે વચ્ચે બંધ હોય તો એના N અણુ જોડાય. તો આ ઇથાઇન હતું. આને કહેવાય પોલી ઇથાઇન. ઇથાઇન માંથી શું બની ગયું? પોલી ઇથાઇન. અને થોડુંક લાંબુ લખો તો આમાં લખાય CH દ્વિબંધ CH પાછું CH દ્વિબંધ CH. આમ આયલું જ જાય. જ્યાં લગી જવા દેવું હોય ત્યાં લગી. એવા N અણુઓ જોડાયેલા હોય તો આને કહેવાય પોલી એસિટિલિન અથવા પોલી ઇથાઇન. આ પોલી ઇથાઇન છે. આ પોલિમર આ વીજ સુવાહક પોલિમર છે. વીજ સુવાહક. અને આની પાતળી ફિલ્મ બનાવી લો. એનો ઉપયોગ ફિલ્મનો ઉપયોગ બેટરી, જે ખાસ કરીને મોબાઈલની એવી નાની પાતળી બેટરી હોય એ બેટરીમાં ઇલેક્ટ્રોડ એટલે વિદ્યુત ધ્રુવ તરીકે થાય છે. કોના તરીકે આનો ઉપયોગ થાય? ઇલેક્ટ્રોડ તરીકે. ધાતુ કરતા વાહકતા વધુ છે. અમુક ધાતુ કરતા વધુ વાહકતા ધરાવે છે. એટલે આનો મોટા પાયે ઉપયોગ આજે બેટરીઓમાં થાય છે. બીજું ચક્રીય પોલિમરાઇઝેશન. કે ભાઈ ઇથાઇન હોય એના 3 અણુ આમ લખવાના. જો લખવાની સિસ્ટમ જ એવી રાખવાની સીધી આપણને નિપાત મળે. 3 મોલ ઇથાઇન ની રક્ત તપ્ત એટલે લાલ ચોળ ગરમ કરેલી, લાલ તપ્ત લોખંડની નળી એ લોખંડની નળી લેવાની છે. લાલ ચોળ ગરમ કરવાની છે. એમાંથી આ એસિટિલિન વાયુ છે એ 873 કેલ્વિન તાપમાને પસાર કરો એટલે આનું ચક્રમાં પોલિમરાઇઝેશન થાય અને બેન્ઝીન બની જાય. CH ધ્યાન આપજો. આ પાઈ બંધ તૂટે, આની હારે જોડાય, અહીંયા બનાવી દો. CH
આમ ટ્રિપલ બોન્ડ CH છે, આ CH, આમ ટ્રિપલ બોન્ડ CH છે, CH, આમ ટ્રિપલ બોન્ડ CH. આ બંધ તૂટ્યો, આની હારે જોડાયું, આની હારે જોડાયું, તો આ બંધ તૂટી ગયો, તો આની હારે જોડાયું, તો આ બંધ તૂટી ગયો. તો શું થયું જોજો, ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ થઈ ગયો. તો કોનું બંધારણ છે? બેન્ઝીન. કોનું બંધારણ છે? બેન્ઝીન. તો આ બેન્ઝીનની બનાવટ થઈ ગઈ. કોની બનાવટ? બેન્ઝીનની બનાવટ. તો આટલી પ્રક્રિયા છે એ આલ્કાઇનની પ્રક્રિયાઓ છે. ચલો આ એક પરિવર્તન છે. અત્યાર લગી ભણેલા ઘણી બધી પ્રક્રિયાનો ઉપયોગ થાય કે ઇથેનોઇક એસિડ માંથી બેન્ઝીન બનાવો. તો ભાઈ ઇથેનોઇક એસિડ CH3COOH. આમાંથી બેન્ઝીન બનાવવું હોય તો પહેલા તો આને સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરવી પડે. NaOH ને CaO. એમાંથી CH3COOH. આપણે ખબર છે ગમે એમ કરીને આમાંથી ઇથાઇન મળે તો હમણાં છેલ્લે પ્રક્રિયા ચક્રીય પોલિમરાઇઝેશન કરો તો બેન્ઝીન મળે. તો આનું ગમે એમ કરીને ઇથાઇનમાં રૂપાંતર કરવાનું તો સોડિયમ એસિટેટ બને. એની પાછી સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરો, NaOH ને CaO આ બધી આવી ગઈ છે. આમાંથી Na2CO3 છૂટું પડે અને બની જાય ડીકાર્બોક્સિલેશન થઈને શું બન્યું? મિથેનોલ. મિથેન બન્યું. મિથેન છે એની હેલોજિનેશન પ્રક્રિયા કરો, ક્લોરિનેશન સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં, તો CH3Cl બને, HCl છૂટો પડે. આપણે અહીંયા ઇથાઇન બનાવવાનું છે તો 2 કાર્બન વાળો તો આલ્કેન જોશે. તો આના ડબલ કરવો હોય તો આપણે ખબર છે વુડ્સ પ્રક્રિયા, શુષ્ક ઇથર, વુડ્સ પ્રક્રિયા. તો આવા 2 અણુ જોડાય અને એમાંથી ઇથેન બને. સોડિયમ હારે પ્રક્રિયા કરવાનું, -2 મોલ NaCl. તો ઇથેન બની ગયો. શું બની ગયો? ઇથેન. ઇથેન માંથી પાછું ક્લોરિનેશન કરીશ તો પાછો એક Cl ઉમેરાઈ જશે, HCl છૂટું પડશે. આની બીટા વિલોપન પ્રક્રિયા કરીશ, આલ્કોહોલિક KOH, આલ્કોહોલ KOH -KCl -H2O. તો શું બની ગયું? ઇથિન. ઇથિનની પાછી બ્રોમિનેશન પ્રક્રિયા કરો તો 1,2-ડાયબ્રોમો ઇથિન બન્યું. વિસિનલ ડાયહાઇડ માંથી આલ્કાઇનની બનાવટ હતી આપને આવડે છે. તો પહેલા પાછું આલ્કોહોલિક KOH, તો એમાંથી CH2 દ્વિબંધ બ્રોમો ઇથિન બન્યું. આની સોડામાઇડ સાથે પ્રક્રિયા કરો, NaNH2 -NaBr -NH3. અહીંયા શું બની ગયું? ઇથાઇન બની ગયું. શું બની ગયું? ઇથાઇન. કેટલા બધા સ્ટેપ કર્યા ત્યારે આપણને ઇથાઇન મળ્યું. હવે આ ઇથાઇન લઈ ચક્રીય પોલિમરાઇઝેશન, રક્ત તપ્ત એટલે લાલચોળ ગરમ કરેલી લોખંડની ટ્યુબ Fe 873 કેલ્વિન તાપમાન. શું બની ગયું? બેન્ઝીન. આટલા સ્ટેપ કરવા પડે. અહીંયા હજી આપણે અમુક પ્રક્રિયા નથી આવી. 12મા ધોરણ આવી જશે એટલે આટલા સ્ટેપ નહીં કરવા પડે, બહુ ઈઝી થઈ જશે. આનું રિડક્શન કરો એટલે સીધું આલ્કોહોલ મળી જાય. આલ્કોહોલ નિર્જળીકરણ કરો એટલે સીધી આલ્કીન બને. અહીંથી સીધું ચાલુ થઈ જશે. બરોબર. તો આજે આ લેક્ચરમાં આપણે ઘણી બધી પ્રક્રિયાઓ લીધી છે. તો એક હારે આખો લેક્ચર ન જોવાય તો વાંધો નહીં. એક દિવસમાં અડધી કલાક સવારે, અડધી કલાક બપોર પછી ગમે એમ કરી 2 ભાગમાં લેક્ચર જો તોય ચાલશે, પણ શાંતિથી સમજજો,
પ્રક્રિયાનું જ મહત્વ છે. વર્ણન ન લખો તોય ચાલશે, પ્રક્રિયા ઉપરથી લખાઈ જ જશે. દરેક પ્રક્રિયા 5-5 વાર 4-4 વાર તમને યાદ રહે ત્યાં સુધી લખીને પાકી કરવાની. 12મા ધોરણમાં બહુ અગત્યની છે આ બધી પ્રક્રિયાઓ.